અમરેલીની હોસ્પિટલ છે, ત્યાં ડોક્ટર સાહેબે શું કરી નાખ્યું છે? આ અભિષેકભાઈ ઠાકરે, આંખના સર્જન, મોટા મોટા બોર્ડ મારીને બેસી ગયા છે. જનતાને, ખેડૂતોને લૂંટવા સિવાય કઈ ધંધો નથી. જો શું કર્યું છે સાંભળો. શું થયું ભાઈ તમારે? એટલે કઈ આંખનું કરવાનું હતું? હાલો ડોક્ટરને મળી. ક્યાં છે ડોક્ટર? ડોક્ટર ક્યાં? દર્દીને મળવું. હાલો મિત્રો, આ એક ડોક્ટરની હોસ્પિટલ છે, આલીશાન, જે ખેડૂતોના, ગરીબોના રૂપિયા બનાવેલ છે. અને હાલો હું તમને દર્દીઓને મુલાકાત કરાવું. જો આલા ગ્રાન્ડ હોસ્પિટલ બનાવી છે. દોસ્તો, આ બેન છે શીતલના. શું નામ છે બેનનું? હર્ષાબેન અટક. હર્ષાબેન માંગરોળિયા છે. એને શું પ્રોબ્લેમ થયો છે? આ બેનને જમણા આ આંખ છે, અહીંયા વેલ ઉતારવાની હતી. બુદ્ધિશાળી અમરેલીના ડોક્ટરોએ પૈસા પડાવવાથી મતલબ છે, અને આ બાજુના આંખથી વેલ ઉતારી રાખી છે. આ અમરેલીની ઘટના છે. શું નામ છે હોસ્પિટલનું? દ્રષ્ટિ શિવમ હોસ્પિટલ. શિવમ હોસ્પિટલ. આપણે હવે એના ડોક્ટરને મળવાનું છે કે કઈ સ્કૂલમાં ભણેલા છો. હાલો, ક્યાં ડોક્ટર? હાલો. ક્યાં છે ડોક્ટર નું નામ? શું છે? અભિષેક ઠાકર ને બોલાવો. ક્યાં છે? ક્યાં બોલા ભાઈ? ક્યાં? અભિષેક ઠાકર. સાહેબ, હું હિરેન વિરડિયા, અમરેલી જિલ્લા મહામંત્રી આમ આદમી પાર્ટી. આ ભાઈના ગામમાંથી ફોન આવ્યો હતો મારે કે અમારે આ હોસ્પિટલમાં અમે ઓપરેશન કરાવવા ગયા તો ડૉક્ટરે આ બદલે આ બાજુની આંખ ઓપરેશન કરી નાખ્યું. તો તમે મારે મીડિયામાં માધ્યમથી તમે લોકોને જણાવો. હવે તમારે આ ભાઈ કહે છે કે ઈ જ આંખનું કીધું હતું. ઓપરેશન આંખમાં કરી નાખ્યું, સારવાર આંખની કરી. પછી બેનને ખબર પડી એટલે તમને જાણ કરી, એટલે તમે ડોક્ટરને વાત કરી તો શું કીધું? બરોબર છે. હવે હું તમને કહું કે અમરેલીના ડોક્ટરો, આ ડોક્ટરની વાત નથી, આવા ઘણા બધા એવા ડોક્ટરો છે કે જે આલીશાન મહેલ જેવી હોસ્પિટલો બનાવે છે અને જનતાને, ખેડૂતને, ગરીબોને શોષીને તમે લો આલીશાન હોસ્પિટલ. અને ઓલા બેનની આંખની સામે એને કાંઈ વાંધો નથી. અત્યારે ડોક્ટર એમ કે ઈ આંખમાં તને પ્રોબ્લેમ છે. આપણે, હું આ ડોક્ટર સાહેબને ઓળખતો નથી, તમને ઓળખતો નથી. તમે ભાઈ મારે કઈ સગા થાવ છો? મારે તો ફોન આવ્યો કે ભાઈ જનતા એ આવી ઘટના બની છે. કારણ કે ભાજપ કોંગ્રેસ તો કોઈ વસ્તુ કરી શકે એમ નથી.
કાગળની મામું લખીને હું પણ બતાવો રે. એક દેશનું કાર્ડ આપો. કાગળ આ ગરીબ ખેડૂતોને સાહેબ તમારી પાસે કઈ એવા હોય હું તમને એમ કહું મને જમણા પગમાં દુખે છે તમે ડાબો પગ કાપી નાખો અને પછી લોકોને ખબર પડે તો તમારે સાહેબ તમને સાહેબ શરમ આવી જોઈએ અમરેલીની અંદર તમે આ ઘટના એક તો સામે આવી છે બાકી સાહેબ હું તમને જાણ ખાતર કહું છું અમરેલીમાં મોટા ભાગના ડોક્ટરો જનતાને લૂંટે છે બેફામ લૂંટે છે તમને મેં જે આંખમાં વેડ હતી એમાં જ ઓપરેશન કર્યું છે. તમે મને એક કામ કરો, તમે જ્યારે બતાવવા આવ્યા હતા ને મેં તમને લખીને હું દર્દીને ઉપર મળીને આવ્યો રૂમમાં મને દર્દી એમ કીધું કે ભાઈ મારે આ આંખમાં પ્રોબ્લેમ છે અને આ આંખનું મારું ઓપરેશન કરી નાખ્યું મારે બધાયના કાર્યાલયે ફોન આવ્યા અમારા પ્રમુખશ્રી આજે હાજર નથી એટલે મને મોકલો સવારે બતાવવા આવ્યા હતા. મેં તમને કાર્ડમાં લખીને આપ્યું હતું કઈ આંખનું ઓપરેશન કર્યું. કોઈ સિમ્પલ સાદી વસ્તુ છે. કે આંખમાં ટીપા નાખીને મોકલ્યા હતા ઓપરેશન કે એકનું કર્યું એ તો મેં બેનને પૂછ્યું હવે ડોક્ટર લાઈવમાં ખોટું બોલે છે મારે ડોક્ટર એ કઈ મતલબ નથી તમારે એ કઈ મતલબ નથી મારે તો મતલબ છે લોકોના સમસ્યા માનો કે લોકો પૂરતા પૈસા આપ્યા નહીં તમે મારે કઈ નથી સાંભળવું મને મારી રીતે બોલવા દો લોકો પૂરતા પૈસા ખર્ચીને અહીં લગીને આવતા હોય ગમે એને બોલું હું તો તમે મારી વાત સાંભળો અરે આમ આદમી પાર્ટીનો તો હું સેવક છું જનતાનો માનો કે મારે ફોન આવ્યો કે આ વાંધો નહીં બોલો ભાઈ બોલો મેં તમને લખીને આપ્યું કે આ આંખનું ઓપરેશન છે. જો આ હોસ્પિટલ છે આ ભાઈ મારી સામે આક્ષેપ નાખે છે આ તો બોલે ઉભો છે ભાઈ મારી સામે આક્ષેપ નાખે છે સાહેબ મારે તો આ દર્દી એમ કે મારી આંખમાં રેડી ઓપરેશન કર્યું હું દર્દીને ઓળખતો નથી મારે તો શીતલથી ફોન આવ્યા કે અમારા ગામના ખેડૂતો આવી ઘટના બની છે તો તમે શું કરી શકશો મેં કીધું જો ઘટના હાસી હોય તો પહેલા હું દર્દીને મળીશ દર્દી મને એમ કહે કે બધું ઓકે છે એટલે તરત હું ડોક્ટરને મળીશ અને દર્દીને પાસે જો તો બેને મને લાઈવમાં કીધું સપૂત રાખવા પડે નકર તો કાલે સવારે તમે એમ કહો કે એમ નામ આવી જતા એટલે લાઈવ ત્યાંથી ચાલુ છે નીચે 100 છોકરાઓ લઈને આવ્યો છું સ્ટુડન્ટ છે મેં કીધું હાલો તમે જોવો કે ડોક્ટર સાહેબે ભૂલ કરી છે સ્વીકારે છે કે લાંબી લાંબી લપ કરે છે મારી ક્વેશ્ચન ઓપરેશન તમે સવારે બતાવો કાર્ડ બતાવો કઈ આંખનું ઓપરેશન કર્યું છે ને કઈ આંખનું મેં લખીને આપ્યું તો બતાવો મને બસ. તમારા બતાવ્યું બરાબર મેં તમને લખીને આપ્યું કે તમારે ડાબી આંખમાં મેલ છે. મેં તમને સવારે સમજાવ્યું કે તમારે કઈ આંખમાં મેલ છે. ડાબી આંખમાં વધારે છે. વિરેન વિરેડિયા નામ શું એટલે આમાં છે પોલીસ ફરિયાદ હતી ને થાય હા પણ પોલીસ ફરિયાદ માટે પ્રૂફ તો જોઈએ ને તમારી પાસે. હા. હું શું બોલું? તમે મને સવારે તમારી બતાવી. મેં તમને બે આંખ જોઈ. મેં તમને કીધું બે આંખ. સાંભળો. મેં તમને કીધું બે આંખમાં બેરી છે. જે આંખમાં વધારે ઊંચેતા થવું છે. એને કે ટીપા ને એવું નાખી દીધું તું તમને બે માં નહોતા નાખ્યા હા આમાં બેઠા તો સાહેબ ડોક્ટર સાહેબ ખોટું નહીં બોલતા નહીં ડોક્ટર સાહેબ ખોટું નહીં બોલતા તમે મારી સામે કારણ કે મારે કોઈની એને દુશ્મની નથી મારે તો એક જ વસ્તુ છે મેં તમારી પાસે એવું કીધું કે આ લોકોને પૈસા વળતર ચૂકવો મારે તો એ જોવાનું છે કે જનતાને ખબર પડે કે અમરેલીની અંદર કેવા કેવા ડોક્ટરો છે કેવી ક્યાં સારવાર મળે છે હા ઈ હું પોલીસ ફરિયાદમાં ઈ બેન મારે છે ને ઈ મોટી પોલીસ ફરિયાદ છે હમણાં થોડીક વારમાં પોલીસ આવશે ઈ પોલીસ નહીં ખબર હોય ઈ તો દર્દી તો છે ને આ લોકો કે મારે કઈ હગા તો નથી થતા નહીં સાહેબ અરે સાહેબ ઈ ભાઈ આયા કહે છે કે હું હામો બેઠો તો તમે આ આંખની સારવાર કરી આ આંખમાં ટીપા નાખ્યા તો સાહેબ તમે સમજતા નથી સાહેબ તમારી મિસ્ટેક થઈ ગઈ હોય ભૂલ થઈ ગઈ તો સોરી કહી ગયો વાર્તા પૂરી થઈ જાય આમાં દલીલ ન હોય તરત હું બધું ડિલીટ કરી નાખી પણ તમે ખેડૂત લોકોને હું સમજો છો હે નહીં સાહેબ એમાં એવું છે કાલે સવારે તમે મારી ઉપર આક્ષેપ નાખો
એટલે મારે હું અંદરથી એન્ટ્રી થયો ને તો હું બધાની સાથે અને લાઈવમાં એન્ટ્રી થયો. સાહેબ મોબાઈલ તો ચાલુ રહે, તમારે જે કંઈ કેવું હોય એ તમારે કયો. નહીં સાહેબ, એ એમાં એવું છે, હું જાહેર જીવન જીવવો માણસ છું, સાંભળો. નહીં તમે જી કેવું હોય એ તમ તારે કયો, કોણ પ્રૂફ કયો તમ તારે, એમાં હું કામ ડરવાનું? આ ખેડૂતનો દીકરો છે એ તો ડરતો નથી. અને સાહેબ અમે તો મોટા મોટા ઝઘડા હોય ન્યાય જાય છે, કોકના મોટા મોટા વાંધા હોય ન્યાય જાય છે, ખેડૂતોની સમસ્યામાં જાય છે, બિલ્ડરોની સમસ્યામાં જાય છે, અને આવી રીતે ડોક્ટરોની સમસ્યા. આ ભાઈનો વાગ હોય તો અમે એનું વતન લાઈવ કરી કે ભાઈ અમારા ડોક્ટર સાહેબના પૈસા ન દીધા, પણ ઓલા બેન બિસાડા કહે છે ભાઈ હિરેનભાઈ મારી આ આંખનું ઓપરેશનની બદલે આ આંખનું કરી નાખ્યું. તો સાહેબ તમે આવી રીતે સટકી ન અગો. અને હજી ઓલા તમારા ભાઈ હતા સાંભળો, ઈ કે છે આમ આદમી પાર્ટી એટલે હું, ઈ ભાઈ એમ કે છે તો તમને એટલે તમે અમને શું સમજો છો? આમ આદમી પાર્ટી હોપારી જેવી પાર્ટી છે, પણ એના કાર્યકર્તામાં એવી તાકાત છે સાહેબ, તમને કોઈ ન બચાવી શકે આમાં. તો તમે એક મારી વાત સાંભળો, તમને એવું હોય કે આમાં તમે ગમી કરી શકો, કોઈ વસ્તુ ન થાય. આ પ્રમુખ હું આવી ગયો છું અહીંયા, આ ફોન આવ્યો હતો ને શીતલથી, એક ભાઈનો માંગરોળિયા ભાઈ છે ને, એના ઘરના ને ઓપરેશન આ બાજુની આંખનું કરવાનું હતું ને, તો ઓલી બાજુનું ડોક્ટરે કરી નાખ્યું. એટલે તમારે જવાનું હતું, હું આવી ગયો છું, લાઈવ ચાલુ છે, જુઓ તમે. આવો હોસ્પિટલ આવો ઝડપથી, હાલો. અહીંયા દ્રષ્ટિ હોસ્પિટલમાં આવો ડોક્ટર, અને એનો એક ડોક્ટરનો આસિસ્ટન્ટ છે ને, એ મારી સામું જેમ ફાવે એમ હમણાં બોલતો હતો. મને કે ક્યાંથી આવો છો, કોણ છો? મેં લાઈવ ચાલુ જ રાખ્યું. તમે ચાલુ લાવે પ્રમુખ અહીંયા આવો બધાને લઈને. અભિષેક ઠાકર ડોક્ટરનું નામ છે. ડોક્ટર સાહેબે આપણી આપણે કાંઈ બદતમીજી નથી કરી, પણ એનો માણસ હતો ને એને બહુ કરી મારી હમી. મેં બધું લાઈવમાં લઈ લીધું છે. અને ખેડૂ છે અને ખેડૂના ઘરના છે. ઓલા બેને મને કીધું હિરેનભાઈ કે મારી આ બાજુની આંખમાં કરવાનું તો આ બાજુ કરી દીધું, એનું મેં પેલા લાઈવ રેકોર્ડિંગ કરેલું છે, બરોબર. અને ડોક્ટર પાસે માનતા નથી, કારણ કે આ બિચારા ખેડૂને તો શું ખબર પડે, એને તો પૈસા દઈને વહી જવાનું હોય. તમે અહીંયા વી આવો ને એટલે બધું જોઈ લો. હાલો આવી જાઓ. હમણાં આમ આદમી પાર્ટીના પ્રમુખ નિમણૂકભાઈ આવે છે, તમે એને સમજાઈ ગયો, એ ગણેલ છે તમારી જેમ, એને બધું સમજાઈ ગયું. હાલો આપણે ધરતી પાસે જઈએ. હાલો હાલો કાના. જ્યાં હોસ્પિટલ છે, ઘોડા ખેડૂતો, ગામડાના ખેડૂતોને હમણાં બેન પોલીસ આવે અને તમે કહી દીજો ખરેખર હું બેનું હતું રેડી, એ એકમાં ટીપા નાખ્યા હતા, કેનું કરવાનું હતું ને કેનું કરી નાખ્યું. આપણે હવારે તો ઈ થી હવારે હવે બતાવ્યું. અરે કાંઈ વાંધો નહીં, હમણાં થોડીક વારમાં પોલીસ આવે એટલે તમે એને લખાઈ